ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે નવાગામ શ્રીનાથનગર ખાતે એક મકાન પર દરોડા પાડીને ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળેથી 2 આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસને કુલ્લે ₹2,13,740 ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ પાસેથી ગાંજા સહિત વજન કાંટો, પેટીએમ, QR મશીન અને 185 પ્લાસ્ટિકની નાની પન્નીઓ મળી આવી હતી. માફિયાઓ દ્વારા ગાંજાની ડિલિવરી માટે સગીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કેસમાં મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ સંતોષ બિહારી સાધુ શરણ સિંહ રાજપૂત હજી પણ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાંજાની હેરાફેરી પાછળનો મુખ્ય સૂત્રધાર સંતોષ બિહારી છે, જે સગીરોનો ઉપયોગ કરી ગાંજાની ડિલિવરી કરાવતો હતો. બાળકોને આ નેટવર્કમાં ધકેલીને તે કાયદાકીય કાર્યવાહી બચવાનો પ્રયાસ કરતો હતો, જે એક ગંભીર ગુનો છે. પોલીસે પકડેલા આરોપીમાં ગુલશન ઉર્ફ ટીકુ દેવેન્દ્ર પટેલ અને રાજન કુમાર ઉર્ફ છોટુ મનોહર કુમાર નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે. પકડાયેલા આરોપી ગુલશન ઉર્ફ ટીકુનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. આંગળીયા લૂંટ જેવા ગંભીર ગુનામાં સમાવેશ થાય છે. ડિંડોલી પોલીસે આરોપીઓ પાસેથી કુલ્લે 2.286 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત 1,14,300 આંકવામાં આવી છે. આ ઉપરાંત 0.228 કિલોગ્રામ પોસ્ટના ડોડાનો પાવડર પણ મળ્યો છે, જેની કિંમત 3,420 છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન રોકડા 6,020, 3 મોબાઈલ ફોન, એક TVS અપાચી મોટરસાયકલ, વજન કાંટો, પેટીએમ, QR મશીન અને 185 પ્લાસ્ટિકની નાની પન્નીઓ મળી આવી હતી. આ જપ્તી દર્શાવે છે કે આરોપીઓ નાના પાયે વેચાણ માટે આ જથ્થો રાખતા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજાના નેટવર્કના માસ્ટર માઇન્ડ સંતોષ બિહારીને પકડવા માટે પોલીસે ચક્કો ગતિમાન કર્યા છે. તેની ધરપકડ બાદ જ આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે અંગેની વધુ માહિતી બહાર આવી શકે છે. સગીરોનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવો તે સમાજ માટે ખૂબ જ ખતરનાક ગણાય છે. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે અને વોન્ટેડ આરોપી સંતોષ બિહારીને વહેલી તકે પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે. સાથે જ જથ્થો આપનાર અજાણ્યા ઈસમની પણ શોધખોળ ચાલુ